पादं बुजरेण स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये लीलाक्ष्याप्तिसारिणं लक्ष्मीसहस्रलीलाभिः हेयमानं कयामि चतुर्विश्व षड्भिर्विराजते योऽसौ पञ्चधातुः। આજે રામચંદ્રજીનો પ્રાકટ્યોત્સવ અને રામનવમીનો ઉત્સવ છે. પુષ્ટિ માર્ગના વૈષ્ણવોને એક ખોટી ભ્રમણા ઘણા વર્ષોથી ઘૂસેલી છે કે રામચંદ્રજી મર્યાદા હોવાથી એ આપણા ઠાકોરજી નથી. પણ અને બીજા ઘણા બધા વૈષ્ણવ સંપ્રદાયમાં અમુક લીલાને જ પ્રધાનતા આપવાને કારણે હવે એ ચેપ આપણને પણ લાગી ગયો. અને મહાપ્રભુજીનો મતને ન જાણવાથી આપણે રામચંદ્રજીને મર્યાદા માનતા થઈ ગયા કે મર્યાદા સ્વરૂપ છે યા કોઈ અંશ રૂપ છે કે આપણા ઠાકોરજી નથી. રામચંદ્રજીને માનવાથી અન્યાશ્રય થઈ જાય. કારણ કે હમણાં જ એક વૈષ્ણવે મને કીધું કે ભાઈ રામચંદ્રજીનું એક ચિત્ર ઘરમાં હતું તો એના પિતાએ વાંધો લીધો કે એ કાઢી નાખતું ઘરમાં, અન્યાશ્રય આપણે ન થાય. રામચંદ્રજી ચિત્રજી કે ઘરમાં એમાં વાંધો શું કે નહીં, રામચંદ્રજી અન્યાશ્રય થઈ જાય. એવા દ્રઢ પુષ્ટિ માર્ગી મર્યાદી વૈષ્ણવ એણે કીધું કે તારા ઘરમાં રામચંદ્રજીનું ચિત્ર રાખ્યું એટલે અન્યાશ્રય થઈ ગયેલો, એ પહેલાં કાઢો. એટલે છોકરા કીધું રામચંદ્રજીમાં અન્યાશ્રય કેવી રીતે? પણ આ એક ભ્રમણા આપણને છે એ કે રામચંદ્રજી મર્યાદા હોવાથી આપણા ઠાકોરજી નથી, એવી એક ભ્રમણા છે. પણ શ્રી મહાપ્રભુજી જે છે રામ અને કૃષ્ણ આ બંને સ્વરૂપોને એક માને છે, પુરુષોત્તમ માને છે. આપની લીલા એક મર્યાદા પુરુષોત્તમ તરીકેની આપની લીલાનો જ ભેદ છે. રામચંદ્રજીની સંપૂર્ણ રામાયણના મહાપ્રભુજીએ નામ પુરુષોત્તમ સહસ્રનામમાં લખ્યા છે. રઘુનાથો રામચંદ્રો રામભદ્રો રઘુપ્રિયા. તો યાર રામચંદ્રજીનું કૃષ્ણ રૂપે વર્ણન છે પુરુષોત્તમ સહસ્રનામમાં. અને મહાપ્રભુજીના હસ્તાક્ષર જે પ્રાપ્ત થાય છે એ બધા ઉપર શ્રી રામ લખેલું છે, શ્રી રામ. તો રામ અને કૃષ્ણમાં શ્રી મહાપ્રભુજીના મતમાં કોઈ ભેદ નથી. મેં તો કાલ ગયા વખતે વાત કરી હતી કે કૃષ્ણમાં પણ કેટલાક ભેદ બતાવવાવાળા સંપ્રદાય છે કે આનાથી ગુડ, આનાથી ગુડ, આનાથી ગુડ, અને નિકુંજ ને નિકુંજની કંઈક ને કંઈક કલ્પનાઓ એ લોકો માનતા હશે. પણ મહાપ્રભુજીના કૃષ્ણના સ્વરૂપમાં પણ ભેદ માનનારા સંપ્રદાયો છે. કૃષ્ણના રૂપમાં પણ ભેદ માનવામાં આવે કે મથુરાના કૃષ્ણને, દ્વારકાના કૃષ્ણને, ગોકુલના કૃષ્ણ અને નિકુંજના કૃષ્ણ, એ કૃષ્ણમાં પણ ભેદ છે. ઘણા તો એમ કહે છે અમુક સંપ્રદાયના લોકો કે અમારા કૃષ્ણ તો જન્મતા જ નથી, જન્માષ્ટમી શું કામ મનાવી? તો એ રામનવમી ક્યાંથી મનાવે? અમારા કૃષ્ણ અજન્મા છે, એ તો નિકુંજ વિહાર કરી રહ્યા, સર્વદા નિકુંજમાં વિહાર, તો એ જન્માષ્ટમી મનાવતા જ નથી. પુષ્ટિ માર્ગ એ લોકો એવી વાત એમનો સંપ્રદાય હશે તો માનતા હોય, ભલે માને. પુષ્ટિ માર્ગીઓને આ ચેપ લાગી જાય છે કારણ કે મહાપ્રભુજીના ગ્રંથો વાંચતા નથી. મહાપ્રભુજીને આપણને આ બધા સંપ્રદાયો ચાલી રહ્યા છે, પણ એ આપણા સંપ્રદાયના આપણા ગુરુ, આપણા આચાર્ય ચરણનો શું આજ્ઞા છે? અને મહાપ્રભુજીને તો બધા એને આપણે એવા બદનામ કર્યા છે મહાપ્રભુજીને કે મહાપ્રભુજી ખાલી બાલલીલાને જ માને છે, નિકુંજનું જ્ઞાન જ નથી મહાપ્રભુજી. શ્રી ગુસાઈજી એ ભ્રમણા કાઢીને કહે છે કે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ્સુ પૂરિતા.
સર્વોત્તમ કે પ્રતિક્ષણ નિકુંજસ્થ, એક એક ક્ષણ નિકુંજમાં શું લીલા છે, લીલા રસ સુપૂરિતા, એ લીલા રસથી સુપૂરિત જ છે શ્રી મહાપ્રભુજી. એટલે મને વાંધો એ છે કે બીજા સંપ્રદાયથી મને કંઈ વાંધો નથી, પણ આપણા લોકો મહાપ્રભુજીને ન સમજે અને બીજા સંપ્રદાયના ગુણગાન ગાવા માંડે ત્યારે એમ કહે તમે આ બેયમાં પગ રાખશો, બે નાવમાં તમે ક્યાંય ના નહીં રહ્યો, તમે એક નાવમાં પકડી રહે. સંપ્રદાયની સાધના જ ફલીભૂત સાધના હોય છે, કારણ કે એક આપણે આચાર્યચરણો, આપણે ગુરુ આપણા આચાર્યચરણ શ્રી મહાપ્રભુજી વાત માની રહ્યા છે, બીજા પ્રવચન કોકના સાંભળી રહ્યા છે, એ ઉટપટાંગ ગમે એ બોલે છે તો આપણે સાંભળી રહ્યા છીએ. આ એક ચેપ ચાલુ થયો છે. એમાં પહેલેથી એક આ ભ્રમણા તો આ ઊભી જ છે કે કૃષ્ણમાં ભેદ નહીં પધારે. મહાપ્રભુજી તો રામ મને કૃષ્ણમાં ભેદ નથી માનતા, તો કૃષ્ણના સ્વરૂપમાં ક્યાંથી ભેદ માને? કૃષ્ણના જે બાલલીલાનું રૂપ હોય કે ગોકુલની લીલા હોય કે મથુરાની લીલા હોય કે દ્વારકાની લીલા હોય કે નિકુંજોની લીલા હોય, મહાપ્રભુજી એ બધા જ કૃષ્ણને પણ સમાન માની રહ્યા છે. ઉપરાંત રામચંદ્રજી, વામનજી અને નરસિંહજી એમાં પણ પુરુષોત્તમત્વ સમાન માની રહ્યા છે મહાપ્રભુજી. નારાયણના જે રૂપ જે છે એને પણ મહાપ્રભુજી અંતર્યામી સમષ્ટિ નારાયણ જે છે એને પણ પુરુષોત્તમ માની રહ્યા છે મહાપ્રભુજી. મહાપ્રભુજી તો એમ આજ્ઞા કે નારાયણ પણ પુરુષોત્તમ છે. નરસિંહજી, વામનજી અને રામચંદ્રજી પણ અસ્મત પ્રભુ સમોમતા. શ્રી હરિરાય મહાપ્રભુજી પરમ ભાવનાશાલી આચાર્ય થયા આપણા. તો હરિરાયજી એમ આજ્ઞા કરે છે કે રામસ્તુ રસરૂપત્વાત અસ્મત પ્રભુ સમોમત. રામસ્તુ રસરૂપત્વાત અસ્મત પ્રભુ સમોમત. રામચંદ્રજી સાક્ષાત રસરૂપ પરમાત્મા છે અને આપણા ઠાકોરજી સમાન જ છે, અસ્મત પ્રભુ સમોમત. આપણા ઠાકોરજી અને રામચંદ્રજીમાં કોઈ ભેદ નથી, એવું શ્રી હરિરાયજી પણ આજ્ઞા કરી રહ્યા છે. આપણે આ ભ્રમણામાંથી મુક્ત થઈએ કે રામચંદ્રજી મર્યાદા છે, પુષ્ટિમાર્ગી નથી. પુષ્ટિમાર્ગીઓ જેને માને તો અન્યાશ્રય થઈ જાય. હા, એક જ વાત છે કે રામચંદ્રજીને આપણે ત્યાં મુખ્ય સેવ્ય રૂપમાં પધરાવતા નથી, કારણ કે આપણે સેવા વ્રજની ભાવનાની લીલાની સેવા કરીએ છીએ, પણ સ્મરણ કરીએ છીએ, રામનવમીનો ઉત્સવ મનાવીએ છીએ. રામનવમી જ્યારે ઉત્સવ મનાવીએ છીએ ત્યારે રામચંદ્રજીનો જન્મ થાય ત્યારે ગિરિરાજજી શાલિગ્રામજીને આપણે સ્નાન કરીએ ત્યારે એ રામચંદ્રજી છે અને એમને ભોગ ધરીએ છીએ અને પ્રસાદ લઈએ છીએ. આપણે રામચંદ્રજીનો ધરેલો પ્રસાદ પણ લઈએ છીએ. અને કોઈ રામ મંદિર હોય એમાં જો ભોગ ધરેલો પ્રસાદ હોય તો આ પુષ્ટિમાર્ગીઓ લઈ શકે, પૂજા અર્ચના કરી શકે રામચંદ્રજીની, એમાં કોઈ અન્યાશ્રય માનવામાં આવ્યો નથી. ઘરમાં જે આપણું જે સેવ્ય રૂપ હોય છે એ વ્રજાથી વ્રજની ભાવનાની સેવા હોવાને કારણે એ રૂપ વ્રજનું હોય છે, વ્રજની ભાવનાવાળું હોય છે. એટલે કારણ કે રામચંદ્રજીને આપણે પલના કેમ ઝુલાવીએ? રામનવમી દિવસે ઝુલાવીએ છીએ, એના પલના પણ ગવાય છે, પણ આપણા ઠાકોરજી નિત્ય પલના ઝૂલે. તો રામચંદ્રજીને હાથમાં ધનુષ બાણ લઈને એ સ્વરૂપ હોય એ લીલાને સુસંગત નથી. એનાથી આગળ આપણે જ્યારે ગોપીજનોની સાથે રાસમાં પધરાવીએ તો રામચંદ્રજી તો એક પત્ની વ્રત ધારી અને અન્ય તો ત્યાં આપણે, અને કૃષ્ણ તો એની આત્મરતી રૂપ, આજે બધા જ ગોપીજનો જે છે એ બધા એમના આત્મરતી રૂપ છે, શ્રી કૃષ્ણની શક્તિઓના એ રૂપ છે. પણ રામચંદ્રજીનું પ્રાકટ્ય, અવતારની એમની લીલા, એ મર્યાદાનું સ્થાપન કરવું, શાસ્ત્રની એ વિગ્રહવાન ધર્મ છે. રામચંદ્રજીને જેટલા શાસ્ત્રોએ ધર્મ કહ્યા છે બધું આચરણ કરીને બતાવવું. એમાં રાસાદી લીલા જે છે એમાં કેવી રીતે આપણે શરદ પૂનમ દિવસે મુકુટ ધરાવીને રામચંદ્રજીને કેવી રીતે પધરાવીએ, પણ એમની પુરુષોત્તમતામાં કે પુરુષોત્તમત્વ રામચંદ્રજીમાં ઓછું છે, કૃષ્ણ વધારે છે. એ 16 કલા છે, એના 14 કલા છે, ઘણા એવી બધી 16 કલા 2 કલા ઓછી છે રામ. એ વાત મહાપ્રભુજીના મત અનુસાર તો યોગ્ય નથી. અને બધી ભ્રમણાનું નિરાકરણ કર્યું તો મહાપ્રભુજીએ રામચંદ્રજીનું એક પદ લખેલું છે. શ્રી મહાપ્રભુજીએ રામચંદ્રજીનું પદ લખ્યું છે. શ્રી મહાપ્રભુજીએ શબ્દોમાં આપણે આ પદ ખાલી જોઈ લઈએ તો ખબર પડે કે રામચંદ્રજી વિશે શ્રી મહાપ્રભુજીનો ભાવ કેવો છે. વંદે શ્રી રઘુરામમ વંદે જગદભિરામમ. એ આ રઘુરામ રૂપ, રઘુવંશમાં પ્રકટ થયેલા રામચંદ્રજીને હું વંદન કરું છું. વંદે જગદ અભિરામમ, આખા જગતને આનંદ આપનારા સાક્ષાત પુરુષોત્તમ શ્રી કૃષ્ણની જેમ જ આપ પણ જગતને આનંદ આપનારા છો
એવા રામચંદ્રજીને શ્રી મહાપ્રભુજી કે જે વંદન કરું છું, વંદન કરું એટલે એમનું શરણ સ્વીકારું છું. દશરથ રાજકુમારમ મુનિ માનસ સંચારમ. દશરથજીના રાજકુમાર છો આપ, અને મુનિઓ જેનું ધ્યાન કરતા હોય એના માનસમાં નિરંતર રમણ કરતા હોય છે. આ બધા મુનિઓ જે ધ્યાન લગાવી રહ્યા છે પરમ તત્વ પરમાત્માનું, એ સાક્ષાત એ આપ જ છો. મુનિ માનસ સંચારમ. મુનિઓના માનસની અંદર પણ જેનું ધ્યાન જેમાં લાગેલું છે એ પરમાત્મા સ્વરૂપ મુનિ માનસ સંચારમ. વનનિધિ સમ ગંભીરમ. સમુદ્ર જેવા ગંભીર કે આપણે કોઈ જાણી શકે નહીં. એક સમુદ્ર જેવા, સમુદ્રનો એક આનંદનો સમુદ્ર હોય એને કોણ જાણી શકે, એટલા બધા ગંભીર એ રામચંદ્રજી. દાનવ કુલ સંહારમ. દાનવ કુલનો સંહાર કરનારા, ભક્તોની રક્ષા કરનારા એવા રામચંદ્રજીને હું વંદન કરું છું. અમર ભવાર્ચિત વેદમ. અમર એટલે દેવતાઓ, ભવ એટલે શિવ. શિવજી અને બધા દેવતાઓ આપની પૂજા કરે છે, કારણ કે એ આપના રૂપને જાણે છે કે સાક્ષાત પરમાત્મા છો, અંશી છો. વેદમ ભવાર્ચિત વેદમ. કમલ ભવાર્ચિત પાદમ. કમલ ભવ એટલે બ્રહ્માજી. બ્રહ્માજી અને શિવજી જેવા મોટા જે દેવતાઓ જે છે, અને બાકી બધા જ દેવતાઓ એ આપની નિરંતર પૂજા કરે છે, કારણ કે આપને પરમાત્મા રૂપે જાણે છે. એમને એ બધા એમના અંશ વિભૂતિ છે. આપ સાક્ષાત અંશી જ. આમાં કૃષ્ણનું જ વર્ણન છે. કૃષ્ણ અને રામમાં કોઈ ભેદ મહાપ્રભુજીને હોય તો આવું વર્ણન નથી છે કે આપ અંશી પરમાત્મા છો, અને આપનું જ બધા દેવતાઓ જે છે પૂજન કરી રહ્યા છે. સુમધુર અપગત ખેદમ. આપની લીલા બધી એટલા સુમધુર છો, જેમ આપણા ઠાકોરજી મધુરાધિપતિ છે એમ આપ પણ સુમધુર. અપગત ખેદમ. બધા જ ખેદને આપ દૂર થઈ જાય. આપનું સ્વરૂપનું ચિંતન કરીએ તો બધા જ જે ખેદ છે, દુઃખ છે સંસારના, એ બધા આપનું ચિંતન કરવાથી દુઃખ દૂર થઈ જાય. અપગત ખેદમ અને વિમલ નિરંતર મોદમ. અને એટલા શુદ્ધ, કોઈ પણ પ્રકારના દોષ રહિત, નિર્દોષ પૂર્ણ વિગ્રહ અને નિરંતર મોદમ, નિરંતર આનંદમય પરમાત્મા સાક્ષાત શ્રી કૃષ્ણ. નિરંતર મોદમ. વંદે શ્રી રઘુરામમ વંદે જગદભિરામમ. દશરથ રાજકુમારમ મુનિમાનસ સંચારમ. વનનિધિ સમગંભીરમ દાનવ કુલ સંહારમ. અમર ભવાર્ચિત વેદમ કમલ ભવાર્ચિત પાદમ. સુમધુર અપગત ખેદમ વિમલ નિરંતર મોદમ. વંદે શ્રી રઘુરામમ વંદે શ્રી જગત અભિરામમ. આખા જગતના સુંદરમાં સ્વરૂપ જગત અભિરામમ. જગતને પ્રસન્ન કરનારા, જગતને શોભા આપનારા એ આપ રામચંદ્રજી છો. આ શું મહાપ્રભુજીનું પદ છે, મહાપ્રભુજી લખી રહ્યા છે રામચંદ્રજીની વધાઈ. તો આ પદ જોઈને આપણને એમ થાય છે કે હવે કોઈ સંશય રહેવો જોઈએ નહીં કે રામચંદ્રજી આપણા ઠાકોરજી નથી. ફક્ત જે સેવામાં આપણું જે સ્વરૂપ બિરાજે છે, વ્રજલીલાની ભાવનાનું હોય છે, કારણ કે વ્રજાધીપનું ભજન કરી રહ્યા છીએ સેવામાં. સ્મરણમાં રામચંદ્રજીની રામાયણનો પાઠ પણ આપણા પૂર્વજો રામાયણનો પાઠ પણ નિત્ય કરતા હતા, વાલ્મીકી રામાયણનો. તો રામાયણનું વાંચન કરવું, પાઠ કરવું, અને રામચંદ્રજીના સ્વરૂપમાં અને કૃષ્ણના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ભેદ ન માનવો એ પુષ્ટિમાર્ગી સિદ્ધાંત છે. આજના દિવસે આપણે ખાલી આ ભ્રમણા ઘૂસી જાય કે રામચંદ્રજીનું ચિત્રજીમાં આપણને વાંધો આવે છે કે આપણા ઘરમાં ન હોય, અન્યાશ્રય થઈ જાય. કૃષ્ણના આપણા વ્રજાધીપ ઠાકોરજીના ચિત્રજી સિવાય બીજા કોઈ ચિત્રજી ન હોય. હકીકતમાં રામચંદ્રજીનું સ્વરૂપ સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. અને આપણે ત્યાં વધાયો ગાઓ, કેટલી બધી વધાયો, પલનાના કીર્તન, ઢાઢીના કીર્તન, રામચંદ્રજીના કેટલા પદો છે કે જે આપણે સેવા પ્રકારમાં ગવાય છે. અને એમાં ઠાકોરજીના જ સ્વરૂપનું એ વર્ણન છે, અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હમારે મદન ગોપાલ રામ. મદન ગોપાલ છે એ જ રામ છે. હમારે મદન ગોપાલ રામ. રામ અને કૃષ્ણમાં એ કોઈ ભેદ નથી. આપણા ભેદ દૃષ્ટિ આપણી તામસી, રાજસી તામસી બુદ્ધિને કારણે આપણને બધે ભેદ દેખાય. ગોપીનાથજી ગુસાઈજીમાં એક મર્યાદા અને એક પુષ્ટિ, એમાંય ભેદ. દાઉજી અને કૃષ્ણ એમાંય ભેદ. દાઉજી અને કૃષ્ણ તો ચિત્સ્વામી કહે છે કે રામ કૃષ્ણ મેં ભેદ માનત. જે ભેદ માનતા હોય રામ અને કૃષ્ણમાં,
અને आग लगोता तन में, चित स्वामी आग लगोता तन में। तो राम कृष्ण में भेद मानत करत जुदाई मन में, चित स्वामी आग लगोता तन में। એ બળીને ભસ્મ થઈ જાઓ બધા જે કે બલદેવજી અને કૃષ્ણમાં ભેદ માનતા હોય એ બળીને ભસ્મ થઈ જાઓ. એ ચિત્તસ્વામી બધામાં ગાઈ રહ્યા છે. એવી રીતે ઘણા કહે છે બલદેવ શ્રી ગોપીનાથ કહીએ, શ્રી વિઠ્ઠલ નંદાનંદ. તો પછી હવે ચિત્તસ્વામી તો એમ કહે છે બધા બળી જાઓ જો આમાં ભેદ માનો તો. બલદેવજીનું સ્વરૂપ પણ જો હોય ગોપીનાથજી તો પણ કોઈ ભેદ કરી શકાય નહીં, કારણ કે લીલાની અંદર આપણો વિષય મૂળ તો લીલાનો જ છે. આજે રામનવમી આવી તો આપણે હવે આપણી જે ભેદ દૃષ્ટિ છે લીલાને માણી શકાતી, એ ભેદ દૃષ્ટિને કારણે આપણે લીલાને માણી શકતા નથી. હવે લીલાની અનુભૂતિની શરત શું, કે લીલાની અનુભૂતિ કેમ થાય? દરેક વસ્તુમાં લીલાની અનુભૂતિ થવાની મેઇન શરત એ છે કે આ ભેદ દૃષ્ટિ જે છે, આ બધા ભેદમાં એક અભેદ તત્વ જે પાછળ રહેલું છે, કે જે તત્વો આ બધા ભેદોને એ ધારણ કરે છે, એ ભેદરૂપ, એ બધા ભેદો પોતે ધારણ કરીને પોતે અલગ અલગ રૂપોમાં પ્રકટ થાય છે. તો એ આ લીલા જે છે એક જ તત્વ જે છે બધું બને છે એવું જ્યારે જોવામાં આવે ત્યારે જ લીલાની અનુભૂતિ થાય. લીલાને અનુભૂતિ કરવાની પહેલી શરત કે જ્યારે આપણે લીલા જોઈ રહ્યા છે એની અંદર એક તત્વ એક છે. તો એ તત્વની દૃષ્ટિ આપણી જે છે એનાથી લીલા દૃષ્ટિ વિકસિત થાય છે. તત્વ એક જોઈએ ત્યારે આપણી લીલા દૃષ્ટિ છે એ વિકસિત થાય છે. ઘણાને ઠાકોરજી, મારા ઠાકોરજી સિવાય બીજાના ઠાકોરજી મને ન દર્શન, બીજું સ્વરૂપ અમે ન પધરાવી શકીએ. એક વૈષ્ણવ એમ કહેતા હતા કે મારી પાસે ખૂબ સંપત્તિ છે અને સમય ખૂબ છે, પણ પહેલેથી અમારી પાસે ચિત્રજી બિરાજે છે. તો બીજા ઠાકોરજી કેમ ચિત્રજીમાં શિંગાર ઓછા થાય અને એમાં તો જે કંઈ બધી લિમિટેડ પ્રકારથી સેવા થઈ શકે, કારણ કે એટલું બધું આવા વિનિયોગ કેમ કરાવવા બધી વસ્તુનું. છતાં આપણે કે મનમાં એમ થાય કે શિંગાર ને બધું કરી શકાય. મેં કીધું બીજા સ્વરૂપ પધરાવી શકાય, એ પણ સાથે બિરાજે, એમને છોડી નથી દેવા, પણ બીજા સ્વરૂપો પધરાવીને તમે શિંગાર આદિ તમારી ઈચ્છા હોય તો કે ના કે એક ધણી હોય બીજો ધણી કેમ કરાય. એણે એમ કીધું જૂના મરજાદી તમારા તાજી મહારાજના સેવક કે નાના આટલે અમે નથી પધરાવતા કે એક ધણી હોય બીજો ધણી કેમ કરે. મેં કીધું કૃષ્ણ અનેક બે રૂપ થયો છે, એ આખો જગત રૂપ થઈ શકે, અનંત કોટી રૂપ ધારણ કરી શકે, તો બે રૂપ તો થઈ શકે ને, બે રૂપમાં એ જ છે. તો આ ભેદ દૃષ્ટિ આવે તો ઠાકોરજીમાં ભેદ થશે, ઠાકોરજીના સ્વરૂપમાં ભેદ થશે કે આ બે કૃષ્ણ નથી, હું તો મારા ઠાકોરજી છે એ મારા પતિ છે, તો એક પતિ હોય બીજો પતિ કેમ કરાય. તો ભાઈ કૃષ્ણ સિવાય બીજાને જો પધરાવતા હોત તો વાત છે ને, પણ કૃષ્ણ બે રૂપમાં થઈ શકે છે. તો આપણી ભેદ દૃષ્ટિ આપણને લીલાની અનુભૂતિ થવા દેતી નથી. અને લીલાની અનુભૂતિ કરવાની પહેલી શરત એ છે કે એ તત્વને જાણીને એ તત્વ કેવી રીતે અનેક રૂપ થયો છે એ જ્યારે જાણવામાં આવે, અને તત્વનું જ્ઞાન અને જે લીલા થઈ રહી છે એને માણવી, આ બે સાથે હોય એને કહેવાય છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ. સર્વતોધિક સ્નેહ સાથે મહાત્મ્ય જ્ઞાન હોવું જરૂરી છે કે ભાઈ આ અનેક રૂપે એ જ તત્વ જે છે એ અનેક રૂપ થયું છે. તો દરેક નામ, દરેક રૂપ, દરેક કર્મ એ પોતાની બ્રહ્મતામાં ભગવાને જ પ્રકટ કરેલા છે. જે શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણના મંગલાચરણમાં પણ આજ્ઞા કરી, નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. તો યો જગત ભૂત્વા ક્રીડતી, યહ ક્રીડતી, યતો જગત ક્રીડતી, એ બધી લીલાઓમાં એક જ તત્વ મહાપ્રભુ જોઈ રહ્યા છે શ્રી કૃષ્ણને. આખા પુરુષોત્તમ સહસ્રનામમાં, આખા ભાગવતમાં કૃષ્ણ કેવી રીતે પ્રકટ થઈને કેટલા રૂપોથી લીલા કરી રહ્યા છે. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનો કથા નિરોધ મુક્તિ આશ્રય, એ પુરુષોત્તમ સહસ્રનામમાં પણ શ્રી મહાપ્રભુજી કૃષ્ણ કેવી રીતે એક જ મહાપ્રભુની દૃષ્ટિમાં કૃષ્ણ છે. એટલે મહાપ્રભુજી કૃષ્ણને માણી શકે, લીલાને માણી શકે છે કે મહાપ્રભુજી જગતમાં પણ એ કૃષ્ણની લીલાને જોઈ શકે, કારણ કે એ તત્વ જોઈ રહ્યા છે કે આ તત્વ સર્વરૂપ એ થયો છે. અને વેદે એનો પાયો આપણને વેદે જ આપેલો છે. ઉપનિષદે કહ્યું છે એકમેવા અદ્વિતીયમ નેહ નાનાસ્તિ કિંચન. તો એકમેવા અદ્વિતીયમ આ બેઝ છે, આ મહાત્મ્ય જ્ઞાનનો પણ બેઝ છે કે એકમેવા અદ્વિતીયમ, એક જ તત્વ જે છે બીજું કંઈ છે જ નહીં, એટલે લીલા છે.
એના સિવાય બીજું કાંઈ હોય તો લીલા ન કહી શકે. તો પછી એ ક્યારેક ક્રૂર થઈ જશે, ક્યારેક કોઈનો પક્ષપાતી થઈ જશે. પણ એક તત્વ કોઈનો પક્ષપાતી કેવી રીતે થઈ શકે? કારણ કે એ બધું એ જ બન્યો હોય તો એ કોઈના પ્રત્યે ક્રૂર કેવી રીતે થઈ શકે? કારણ કે એ એક જ તત્વ હોય, એ એક જ તત્વ એકના પ્રત્યે ક્રૂર છે કે એવું કેવી રીતે થઈ શકે? કારણ કે એના સિવાય કંઈ છે જ નહીં. એની બ્રહ્મતા એવી છે કે એની બહાર કંઈ છે જ નહીં. અને બહુ આપણી માટે ગૌરવની વાત તો એ છે કે આપણે પણ એને લીધેલા એક રૂપ છીએ. ભગવાનનું એક રૂપ આપણે બધા જ છીએ. જીવ જંતુ પશુ પક્ષી ઇત્યાદિ જે કાંઈ છે એ ભગવાનના એંગલથી જોવામાં આવે તો ભગવાન લીધેલું કોઈક ને કોઈક રૂપ છે. તો આપણે આ ભૂલી ગયા છે. આપણે બીજું આપણને આપણા માતા પિતા ગોત્ર પછી વર્ણ આશ્રમ એ બધું યાદ છે, પણ મૂળ જે તત્વ જે છે કે જે આપણે જેમાંથી બનેલા છીએ એ સાક્ષાત પરમાત્મા શ્રી કૃષ્ણ એની બ્રહ્મતામાંથી જ આપણે બધા જ પ્રકટ થયેલા છે. તો આ લીલાની અનુભૂતિ કરવાની શરત જ આ છે, એકમેવા અદ્વિતીયમ. હવે આ જે સૃષ્ટિની જે બેઝિક આ સૃષ્ટિની જે લીલા છે, આ સૃષ્ટિરૂપ જે ભગવાન થયો છે એમાં વિવિધ નામ રૂપોને એને પ્રકટ કર્યા છે. એ ભગવાનની લીલા જે છે એમાં વિરુદ્ધ ધર્માશ્રય હોવાથી એક રૂપલીલા છે સૃષ્ટિમાં, એક રૂપલીલા અને એક નામલીલા. રૂપલીલા એટલે કે કોઈ પણ પ્રકારનું એક રૂપ, આ પુસ્તક છે કે ચશ્મા છે, અલગ અલગ રૂપો એ પ્રકટ થયા છે. ભગવાનની હકીકતમાં એ રૂપલીલા છે. જડ રૂપો, ચેતન રૂપો એ બધા પ્રકટ થઈ રહ્યા છે. પણ રૂપલીલા એવી છે કે એ રૂપ જે છે એ નાશવંત, એટલે કે નાશ થતો હોય છે, રૂપનો નાશ થતો હોય છે. પણ નામલીલા એવી છે કે અવિનાશી છે. રૂપલીલા એટલે કે આ સૃષ્ટિના રૂપો, ભગવાનનું દિવ્ય અવતાર રૂપની વાત હજી નથી કરતા આપણે, તો હજી બેઝિક જે સૃષ્ટિમાં જે ભગવાનનું જગતમાં જાગતિક જે ભગવાનનું જેમાં રૂપો ભગવાને આ બધા પ્રકટ કર્યા. આપણી અંદર એ પણ જોઈએ તો આપણે મિશ્રણ છીએ. આપણું આ જે રૂપ જે છે એ તો બાળીને ભસ્મ થવાનું છે, એટલે નાશશીલ છે. પણ એની અંદર રહેલો જીવાત્મા જે છે એ પાછો અવિનાશી છે. એ શાશ્વત ભગવાનનો અંશ છે. આ રૂપ પાછું આપણું જે આ દેખાઈ રહ્યું છે એ રૂપ તો નાશવંત છે, એટલે એ બાળીને ભસ્મ થવાનું છે. પણ એ રૂપો જેટલા પણ છે એ ભગવાન બધા રૂપો જે છે બધા જ પોતે જ ધારણ કરેલા છે. પણ એનો નાશ પણ થતો હોય છે. કોઈ પણ રૂપ જે જગતમાં પ્રકટ થાય છે એનો નાશ થાય છે. પણ જે નામ છે, નામલીલા, એ અવિનાશી છે. નામ એટલે શું કે આ પુસ્તકને આપણે આવું જે આ બે પુઠ્ઠા હોય એની વચ્ચે પાના હોય ને એવું જે આખી ઇમેજ આપણા અંદર જે રહેલી છે એને નામ કહેવાય. પુસ્તક એ નામ નહીં. તો પુસ્તકની આપણા મગજમાં જે કંઈ ઇફેક્ટ, પછી બુક કહેવાથી પણ આ જ વસ્તુ થશે, પુસ્તક કહેવાથી પણ આ થશે, ચોપડી કહેવાથી પણ આ થાય, બીજે જે ભાષામાં જે કહેવાતું હોય, પણ એનું જે કોન્સેપ્ટ અંદર જે આપણા અંદર રહેલું છે એને નામ કહેવાય છે. નામ અને રૂપ, આ પુસ્તકનું આ એક રૂપ છે જે આપણે આંખથી જોઈએ છીએ. અને અંદર એક ઇફેક્ટ જે અંદર આપણી એક બ્રેનમાં આપણી એક આની અંદર રહેલી છે, કોન્સેપ્ટ રહેલો છે આપણી ચેતનામાં, એનું નામ છે. બુક જે છે કદાચ પુસ્તક જે છે એ નાશશીલ હોવાથી એ અમુક વખતે એ સાવ નાશ જર્જરિત થઈને નાશ પણ થઈ જાય. પણ અંદર રહેલું આ પુસ્તક જે છે તે અવિનાશી છે. એવી રીતે આપણે એવું વિચાર કરીએ કે પ્રકટ અવતાર વખતે જે લીલા હોય એ પ્રકટ આપણી સામે થતી નથી. અત્યારે અવતાર વખતે જે થાય છે ત્યારે બધાની સામે જે ભગવાન રામચંદ્રજી પ્રકટ થયા અને જે રામચંદ્રજી લીલા કરી એમના અવતારકાળ સુધી રહી, પછી એ રામચંદ્રજીને આપણે એ વખતે બધા જ એ લીલાને જોઈ શકે. અવતાર ભગવાન ધારણ કરે છે ત્યારે તો ભગવાન બધા રામચંદ્રજીને બધા દર્શન કરતા હોય છે. પણ અત્યારે આપણને જે રામચંદ્રજીનો જે અંદર રહેલી છે એ નામલીલાના રૂપમાં જે રામાયણ રહેલી છે નામલીલા, એ તો અત્યારે પણ એ જ છે. પણ પ્રત્યક્ષ રીતે આપણને દર્શન નથી થતું. પણ નામ જે છે એ તો અવિનાશી છે. એટલે રામાયણ તો રહેવાની જ છે. રામાયણમાં રહેલા રામ, રામાયણમાં રહેલા રાવણ, આ બધા પાત્રો, એ બધી રામાયણની જે છે
એ અવિનાશી છે, કારણ કે નામલીલા જે છે એ ભગવાનની જ. આ પાછો બે બન્યો છે કોણ? રૂપલીલા અને નામલીલા. રૂપ પણ પોતે બનેલો છે, નામ પણ પોતે બનેલો છે. એટલે એ જ્યારે બધું જે બનેલું છે ત્યારે એ વિરુદ્ધ ધર્માશ્રય જે છે હોવાથી એ રૂપ પણ એ બને છે, નામ પણ એ બને છે. અવિનાશી પણ તત્વ છે અને એ નાશશીલ પણ પોતે જ બને છે. કોણ નાશ કરે? એ કોનો નાશ કરી રહ્યો છે? પોતાના જ કોઈ રૂપનો. હકીકતમાં એની બ્રહ્મતાની અંદર જોઈએ તો એ રૂપ તો છે જ ભગવાન જે છે. કારણ કે આપણે પણ આ પંચમહાભૂત બનશું તો પંચમહાભૂતે પાછો એ તો રહેવાનો જ છે. બ્રહ્મ તો પંચમહાભૂત પણ બને છે. એટલે આપણી જે પરિચ્છિન્નતા છે, આપણી જે લિમિટેશન છે બધી, આપણા ભગવાનનું જે રૂપ જે છે એ અપરિચ્છિન્ન સત્તા, ચેતના અપરિચ્છિન્ન છે. એનું જ્ઞાન એનું એ અપરિચ્છિન્ન છે, એટલે કે કોઈનો અંત નથી, એટલું વિશાળ છે. અને આપણે જે છે બહુ ક્ષુદ્ર છીએ. પણ એ ક્ષુદ્રતાની અંદર ઘણા લોકો એમ થાય કે પાપને કારણે થયું હશે, કે આપણા પાપને કારણે આવા ક્ષુદ્ર બન્યા. નહીં, પાપના કારણે નહીં, ભગવાને જે રમણ કરવા માટે આપણને ક્ષુદ્ર બનાવ્યા છે. તેમાં આપણી ક્ષુદ્રતામાં પણ આપણે લીલા જોવી જોઈએ કે આપણને ભગવાને ક્ષુદ્ર પરિચ્છિન્ન બનાવ્યા છે, પણ એને કંઈક આપણી સાથે કોઈક લીલા કરવી છે આ પરિચ્છિન્નતામાં. એટલે એને પરિચ્છિન્નતા આપણી અંદર આપેલી છે કે આપ છીએ તો આપણે પણ એના અંશ જ, પણ કંઈક આપણી અંદર આનંદને તિરોહિત કરીને ભગવાન કંઈક લીલા કરવા માંગે. જ્યારે ભગવાનની એકતા જે છે, એની બ્રહ્મતા જે છે, એનું જ્યારે આપણને જ્ઞાન હોય દરેક વસ્તુમાં, ત્યારે આપણને આ ભગવાનની આ લીલા, આ જે કાંઈ અત્યારે થઈ રહ્યું છે આ જગતમાં, એ ભગવાનની કોઈ લીલા છે, એ રીતે આપણે એને માણી શકીએ. એટલે આ થઈ જગતની જાગતિક નામલીલા, રૂપલીલા, આ ભગવાનની સૃષ્ટિ લીલાની વાત થઈ. કે જે સૃષ્ટિ લીલા બહુ બેઝ છે કે આમ બધા જ અવતાર પર ભગવાન ધારણ કરશે તો ક્યાં કરશે? આ સૃષ્ટિમાં આવશે ત્યારે એને અવતાર કહેવાશે. એ ભલે નિકુંજની અંદર બિરાજતા રહે, પણ જ્યારે એ ભૂતલ ઉપર પધારશે ત્યારે જ એને અવતાર કહેવાશે. અને મોટી વાત એ છે કે આપણી સામે જે હોય છે આપણે એમાં જ આસક્ત થઈ જતા હોય છે. અને જે છુપાયેલું જે તત્વ જે છે બ્રહ્મતા ભગવાનની, એ છુપાયેલી રહે છે અને આપણે એને ભૂલી જતા હોઈએ છીએ. એના કારણે સંસાર, એના કારણે મોહ, એના કારણે અહંકાર, એ પાછળ રહેલો ભગવાન ભૂલાય તો આપણે એક કોઈ રૂપમાં મોહ થઈ જાય. એ થવાનું કારણ પાછું આ છે કે એની ભગવાને આ બધા રૂપ ધારણ કર્યા છે એ ભૂલી જાય. ભગવાન જ ભૂલાઈ જાય, બાકી બધું યાદ રહે, ભગવાન ભૂલાય જાય. તો પ્રભુ તરત જ ભૂલાઈ જાય છે. અને એ શ્રી મહાપ્રભુજી આપણે આવા આચાર્ય પ્રકટ થઈને બતાવે છે કે આની પાછળ ભગવાને જ આ બધી લીલા. જો આચાર્ય ચરણોમાં વિશ્વાસ હોય તો આપણે લીલાને જોતા થઈ જાય. આપણી દૃષ્ટિથી નહીં, મહાપ્રભુજીની દ્રષ્ટિ મહાપ્રભુજીની. પણ આપણે એને સ્વીકારી લઈએ, એ દ્રષ્ટિનો સ્વીકાર કરી લઈએ તો આપણને પણ લીલા બોધ બહુ સહજ રીતે એ લીલા બોધ થઈ શકે છે. એટલે આપણે આ વિષય, આ વાર્તાનો, પૂર્ણબ્રહ્મ ક્ષત્રિયની વાર્તાનો વિષય જ છે લીલા બોધ. એ આપણો આ વાર્તા જ લીલા બોધની કથા છે. અને ભગવાનની લીલા કેટલી કેટલી પ્રકારથી પ્રભુની જે લીલા થઈ રહી છે, એમાં ભગવાન આ સૃષ્ટિ લીલામાં સૃષ્ટિરૂપ થાય છે. એની અંદર નામ અને રૂપ જે છે એ બધા પોતે જ ધારણ કરે છે. અને એ નામ રૂપોથી જે કાંઈ પણ કાર્ય થાય છે, કોઈ કર્મ થાય છે, કાર્ય થાય છે, ક્રિયા થાય છે, એ બધું પણ એમનું જ, એ ભગવાન જ એ રૂપમાં એ કાર્ય કરી રહ્યો છે. એ જ કાર્ય એ સર્વરૂપમાં એ કરી રહ્યો છે. તો એ ભગવાનનું કર્મ થઈ ગયું. અને એ આનંદાત્મક અપરિચ્છિન્ન સત્તા ચેતનાવાળું હોવાથી એને લીલા કહેવાય છે. કે આ બધા રૂપોથી ભગવાન, આ પરિચ્છિન્ન રૂપોથી ભગવાન શું શું કરી રહ્યો છે, તો એ શું શું કરી રહ્યો છે, તો એ એનું એ કર્મ છે. એનું કર્મ પાછું આનંદાત્મક હોવાથી એ લીલા છે, એને લીલા કહેવાય. આ બધા રૂપોમાં પણ એ કંઈક કરી રહ્યો છે. આપણે જે કાંઈ ચાલી રહ્યા છીએ, ફરી રહ્યા, હકીકતમાં એ ભગવાન કરી રહ્યો છે. આપણા રૂપમાં એ પ્રભુ કરી રહ્યો છે. એવું આપણને જ્યારે ભાન થઈ રહ્યું છે ત્યારે સમજવું પડશે કે એ બધા જ કર્મો હકીકતમાં એના અનંત કર્મો પણ એના જ છે. જેમ નામરૂપ અનંત બધા એના છે, એમ બધા જેટલા પણ કર્મ ક્રિયાકલાપ થઈ રહ્યા છે
એ બધા એના તે છે. હવે જ્યારે બ્રહ્મતામાં જોઈએ ત્યારે એમાં દેવી રૂપ પણ હશે, કેટલાક આસુરી રૂપ પણ હશે. એમાં બધું ઘણા કહે છે હવે તો આપણને છૂટ મળી ગઈ ને, આપણે જે કરશું એ ભગવાન કરશું, એટલે ચોરી કરીએ કાંઈ વાંધો નહીં, ભગવાનનું જ કર્મ થઈ જશે, પણ એ આસુરી થશે. પછી પરિચ્છન્નતામાં જોશો દેવી અને આસુરી. આસુરી રૂપ પણ હકીકતમાં એના જ હોય છે ને, કારણ કે એકમ એવા આદિત્ય તત્વના રૂપમાં તો એ જ બધું પ્રકટ થયો છે. એના એંગલથી તો બધું એક જ છે. પણ આપણા એંગલથી જો આપણે માની લઈશું જ્યારે શાસ્ત્ર વિરુદ્ધ અને એ પ્રકારના કર્મોમાં આપણે પ્રવૃત્ત થઈ જાય તો કર્મ તો ભગવાનના રહે છે, પણ હકીકતમાં એકમ એ અદ્વિતીય હોવાથી એ બધા કર્મો ભગવાનના તો છે, પણ એ કર્મ પાછા દેવી નહીં હોય પણ આસુરી. ભગવાને પાછા એ માર્ગે પ્રકટ કર્યા છે ને. અહીં શ્યામુદાએ ઉદાહરણ પણ આપેલું છે કે એક જ રોડ હોય એમાં ખાલી ડિવાઈડર કરી દે, તો આવવાનો માર્ગ ને જવાનો માર્ગ એક જ રોડ તો એક જ છે, એમાં ડિવાઈડર રાખી દીધું, એમાં 2 લાઈન ઊભી કરી, એમાં કદાચ 2 લાઈન કરી દે કે આ લાઈનમાં જવાનું, આ લાઈનમાં જવાનું, 4 લાઈન કરી દે, 6 લાઈન કરી દે. પણ 6 લાઈન ને 4 લાઈન થઈ છે ક્યાં? એક જ રોડમાં. એમાં આખી સૃષ્ટિરૂપ ભગવાન થયો છે, એમાં દેવી, આસુરી, પ્રવાહ માર્ગ, મર્યાદા માર્ગ, આ બધા માર્ગોના લાઈન ચાલી રહી છે. પણ હકીકતમાં બન્યો છે કોણ? એ રોડ તો એક જ છે, નીચે જુઓ તો મટીરિયલ એક જ છે, ખાલી લાઇનિંગ કરેલી છે. એવી રીતે જ્યારે આપણે પુષ્ટિમાર્ગી છીએ તો આપણે મર્યાદા અને પ્રવાહ માર્ગ છે નહીં એમ આપણે ના કહી શકીએ. આપણે ભલે પુષ્ટિમાર્ગ છીએ, મર્યાદા માર્ગ પણ છે, પ્રવાહ માર્ગ પણ છે, એનો સ્વીકાર તો આપણે કરવો જ જોઈએ, તો લીલા બહુ થઈને. બાકી આ બધા જે જંગલી બધા જે છે, આ જંગલી લોકો એમ કહે છે કે અમારા ધર્મ સિવાય બીજો ધર્મ રહેવો જ નથી, ઇસ્લામ સિવાય કોઈ હોવું જ નથી, કારણ કે બીજાનો સ્વીકાર કરવા તૈયાર નથી, કારણ કે બ્રહ્મતા છે જ નહીં ત્યાં. તો એનો 7મા આસમાન ઉપર ભગવાન બેઠો છે અને પાપ કર્મને કારણે બધા ભૂતલ ઉપર આવે છે અને બીજા લોકોનો સ્વીકાર જ નથી કરતા. આ બધા જે એવા તત્વો છે કે એ લોકો એમ કહે છે કે ઇસ્લામ સિવાય બધાએ કે કોઈ છે બધાને મારી જ નાખો, કાં બધા મુસ્લિમ થાવ, અન્યથા બધાને મારી નાખો. આ એક જ સિદ્ધાંત, એમના ધર્મનો એક જ સિદ્ધાંત, યા બધાને મુસ્લિમ કરો અથવા મારી નાખો, કારણ કે બધા કાફીર છે, કાફીરો મારવા લાયક જ છે, બધાને મારો. એટલે કારણ કે ત્યાં લીલા બોધ જે છે આપણે મુસલમાનોને પણ રહેવા દેશું, કારણ કે આપણે માનીએ છીએ એ પણ કોઈ ભગવાનની લીલા છે કે એ લોકો પ્રકટ, એમાં પણ આપણે એમ જોશું, કારણ કે સર્વરૂપ ભગવાન થયા છે. તો એક આસુરી રૂપ ભગવાને પણ એવું પ્રકટ, આપણને આસુરી લાગતા હોય તો આસુરી, પ્રવાહી લાગતા હોય પ્રવાહી, પણ એનો આપણે સ્વીકાર એમ નહીં કે બધાને કાપી નાખો, મારી નાખો, કે એને રહેવા જ ન દો, એવો વિચાર આપણે ન કરી શકીએ. પણ એ લોકો કેવલ એક જ લિમિટેડ વસ્તુને માનવાને કારણે એના ધર્મ સિવાય બાકીના, અને આ થોડો અંશ આપણા બધામાં પ્રકટ થઈ જતો હોય, થોડો પ્રકટ થાય. એ લોકો પૂર્ણ રૂપેણ છે, પણ આપણી અંદર થોડો આસુર આવે તો છે કે પુષ્ટિ માર્ગ સિવાય બીજા માર્ગ બધા છે જ નહીં, નકામા છે. કોઈ બિચારા શિવજીની ભક્તિ કરતો હોય તો આપણે ક્યારે આ બધું ખોટું, શિવજી તો મારા ઠાકોરજીના ખાલી તો ચાકર છે. બોલો કે ભાઈ તમે એમ કેમ કહો શિવજી ચાકર છે ને તમારા, તો એમ કહે છે કે ના તમારા કૃષ્ણ પણ શિવજીની પૂજા કરે છે. તો આપણે ઝઘડો ચાલુ થાય. શૈવ અને વૈષ્ણવનો ઝઘડો આવો જ હતો. એને એક જ છે કે શ્રી મહાપ્રભુજી એનું નિરાકરણ કરી શકે છે, કે મહાપ્રભુજી કહે છે કે બધાનો સ્વીકાર કરવો જોઈએ. બ્રહ્મેવ તાદૃશમ યસ્માત સર્વાત્મક તે દીધો નિર્દોષપૂર્ણ ગુણતા તત્ત શાસ્ત્રે થયો કરતા. મહાપ્રભુજી કહે હા, શિવજી પણ પરમ તત્વ રૂપે કોઈ આરાધના કરતો હોય તો એના માટે શિવ પરમ તત્વ છે, અને કૃષ્ણ પણ એનો અંશ છે. તો એ શિવજીનો અંશ કૃષ્ણ માને તો આપણને શું વાંધો છે? કારણ કે એમના માર્ગની સાધના એ પ્રકારની છે. કારણ કે કૃષ્ણને પરમ તત્વ નથી માનતા, શિવને પરમ તત્વ માને તો કૃષ્ણ આપોઆપ એ શું થઈ જશે? એ અંશાત્મક થઈ જશે. તો થઈ શકે, એ અંશરૂપ થઈ શકે, આપણા રૂપે થઈ શકતો હોય તો શિવજીનો અંશ કેમ ન થઈ શકે? આ મહાપ્રભુજીની દ્રષ્ટિ, વિશાળ દ્રષ્ટિ શ્રી મહાપ્રભુજીની છે કે જો આપણા જેવા ક્ષુદ્ર રૂપોમાં પણ એ પ્રકટ થઈ શકતો હોય તો શિવજીના અંશ રૂપે પણ એ પ્રકટ થવામાં એને શું વાંધો છે? જો શૈવ લોકો માટે તો શૈવ હોય, શાક્ત હોય, કોઈ બીજા અલગ અલગ ધર્મના લોકો હોય, બધા જ ભગવાનની લીલા તત્ત રૂપે ભગવન લીલા થઈ રહી છે, એવી દ્રષ્ટિ શ્રી મહાપ્રભુજીની છે. એટલે મહાપ્રભુજી કહે છે કે ભાઈ કોઈનું આપણે એમ ના કહેવું જોઈએ, કારણ કે બધા પુષ્ટિ માર્ગી જ થઈ જાય એવી ઘેલછા આપણે શું કામ રાખવી જોઈએ? એવી ઘેલછાને કારણે આપણે બધાનો સંભવ મેળો પુષ્ટિ માર્ગમાં ભેગો કરી દીધો. બીજા લોકો કરે એવું આપણે કરવા મળે કે બીજે ન જાય આપણે તે. નવરાત્રિ, હવે આપણે ત્યાં ચૈત્રી નવરાત્રિ ચાલુ થઈ ગઈ, માતાજી ન જાય એટલે આપણે એમનાજીને પધરાવીને પણ અહીંયા આરતી, અને આપણે ત્યાં આટલી લાંબી આરતી કરવાની રીત જ નથી. આ તો બધા અત્યારે જે ઓલા વિલાસ થાય છે
એમાં મહારાજ પણ અડધી અડધી કલાકો જય જય શ્રી યમુના માં જોતા જન્મ ઉતાર્યો નાથા જીવને ઉતાર્યો ધન શ્રી યમુના. આ જો મર્યાદામાં આવી રીતે આરતીઓ થતી હોય, લાંબો એકદમ આરતીઓ બોલાય ગવાય ત્યાં સુધી આરતી થાય. આપણા માર્ગમાં એ રીત જ નથી. આપણા માર્ગમાં આ પ્રકારની રીત જ ક્યાંય જોવા નથી. આપણે એ લોકો કહે ખાલી આ અંબાજીને બદલે આપણે ત્યાં યમુનાજી રાખી દઈએ એટલે પુષ્ટિ માર્ગ થઈ ગયો. આ ખેલચા છે આપણે. કારણ કે આપણે એ લોકો એની આરાધના જે દેવી રૂપે કરતા હોય એ બરાબર છે, ભલે કરે. આપણે ત્યાં યમુનાજીને પધરાવીને આપણે પણ બધા દેવી ભક્તોએ આપણે ત્યાં આવી જાય એવું આપણે શું કામ ઈચ્છવું જોઈએ? એટલે આપણે બધું બીજા માર્ગનો સ્વીકાર નથી કરી શકતા. એનું કારણ એક જ છે કે આપણે આ એકમ એવા દ્વિતીય રૂપે આપણા ઠાકોરજી તો આપણા જે પ્રભુ જે છે એની આ બ્રહ્મતા છે, એની આ વ્યાપકતા છે, એવું આપણે કેમ સ્વીકારી શકતા નથી? કારણ કે આપણે લીલાબોધ નથી થતું બરાબર. શ્રી મહાપ્રભુજીના બરાબર ચરણારવિંદનું સેવન આપણે નથી કર્યું. મહાપ્રભુજીનું બરાબર ચરણારવિંદનું સેવન કરીએ તો આ બધી વાત સ્ફુટ થાય. કારણ કે મહાપ્રભુજીએ આપણને આ શીખવાડ્યું છે. પણ આપણે મહાપ્રભુજીના ગ્રંથો જોવાને બદલે બીજા હોતપોત ઘણું બધું સાંભળતા હોય આખો દિવસ. મહાપ્રભુજીને જ નથી સાંભળતા. ઉટપટાંગ બિલકુલ ઉટપટાંગ પ્રવચનો સાંભળતા હોય છે, ઉટપટાંગ કથાઓ સાંભળતા હોય છે, પણ શાંતિથી બે પાના પણ મહાપ્રભુજીના ગ્રંથના વાંચતા નથી. વાંચીએ તો આપણે એમ થાય કે આ બધું જ્ઞાન તો સાવ ક્ષુદ્ર વાતોમાં આપણે સમય બગાડી રહ્યા છીએ. મહાપ્રભુજી એટલું આપણને આપેલું છે કે મહાપ્રભુજીને એક શ્લોક કે એક પાનું પણ શું મહાપ્રભુજીના ગ્રંથનું આપણે ખોલવા તૈયાર નથી. એનું પરિણામ એવું આવે છે કે આપણે બીજાથી ખૂબ આકર્ષાઈ જતા હોઈએ છીએ. બીજાથી આપણે એકદમ આકર્ષિત થઈ જતા હોઈએ છીએ અને એના કારણે આ બધી સમસ્યા ઉત્પન્ન થાય છે. એટલે મારો પ્રયાસ હંમેશા એવો રહે છે. ઘણાને એમ લાગે કે બીજાની ટીકા નિંદા કરવાનો જરાય વાંધો નથી, પણ જે લોકો પુષ્ટિમાર્ગી થઈને એવું એ માર્ગે જતા હોય એને તો કાં પુષ્ટિમાર્ગ છોડો યા પછી તમે પુષ્ટિમાર્ગ રહીને આ બે નાવમાં પગ ન રાખો. કારણ કે તમને જો મહાન લાગતા એના અનુયાયી જ બની જાઓ તો વાંધો નથી, તો સારું એ કચરો આપણો દૂર થાય. પણ તમે કંઠી તિલક પુષ્ટિમાર્ગનું કરી અને વાત કોઈ બીજાની કરતા હો ત્યારે તમે કોઈ પણના લીલાનો અનુભવ જ તમે કરવાને પાત્ર નથી. કારણ કે અમે તો એમ માનીએ છીએ કે બીજા માર્ગમાં જાય છે તો જાય, આનંદથી જાય. એને શા માટે ઘણા લોકો કહેતા કે પુષ્ટિમાર્ગમાં આવી જાય એવું કરો. મેં એવું કરાય જ નહીં. બીજા માર્ગમાં અને માર્ગની સાધના કરતા હોય. ઘરમાં એવું થતું હોય કે ધરાળ પુષ્ટિમાર્ગમાં આને પુષ્ટિમાર્ગી બનાવો. એનું કોઈ ઝાક ધમકીથી કોઈ પુષ્ટિમાર્ગી કેવી રીતે બનાવી શકાય? આપણે નિષ્ઠા હોય તો આપણે નિષ્ઠાપૂર્વક પુષ્ટિમાર્ગી ધર્મનું આચરણ કોઈ પણ પરિસ્થિતિમાં આપણે કરી શકીએ. કદાચ સેવા ન થાય તો મહાપ્રભુ સ્મરણ બતાવ્યું છે. કથા અને સ્મરણ તો એમાં કોઈ રોકી શકે નહીં. ખાલી શ્રી કૃષ્ણ શરણમ કરવાથી પણ કોઈ રોકી શકે નહીં. આવશ્યકતા છે શ્રી મહાપ્રભુજીના ચરણોમાં આપણને નિષ્ઠાની બહુ આવશ્યકતા. રોજ આપણે દ્રઢઈને બોલીએ છીએ, પણ એ દ્રઢઈને ચરણને કેરો ભરોસો જ નથી થતો. એ થઈ જાય તો આપણને બધો પ્રકાશ થઈ જાય. કારણ કે આ શ્રી વલ્લભ નખ ચંદ્ર છતાબીન સબજગ માયા અંતર આ બધો પ્રકાશ ક્યાંથી આવી રહ્યો છે? શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની અંદર જે નખ છે એમાંથી આ પ્રકાશિત થઈ રહ્યું છે. એ જ આપણો સૂર્ય છે. આ બધા જ વસ્તુમાં લીલાબોધ થવા માંડે. દરેક વસ્તુ નામ રૂપ કર્મ એ ભગવાન લીલા છે એવું શ્રી મહાપ્રભુજી લીલાર્થ સૃષ્ટિવાદના જે સ્થાપક શ્રી મહાપ્રભુજી છે. લીલાર્થ સૃષ્ટિવાદ આ શ્રી મહાપ્રભુજી છે. એટલે હવે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ ભગવાનની આ પણ એક લીલા છે. શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ એમાં પણ ભગવાનની કોઈ લીલા છે કે ભગવાન સર્વરૂપ થયો છે. એમાં એ પોતે એક રક્ષક બની રહ્યો છે અને બીજો શરણાગત બની રહ્યો છે. પણ બે રૂપ પાછા ભગવાન તો કે હું જ શરણાગત છું. જેમ આખો આખ્યાનકાર કહે છે રૂપ એવું એક તે ભિન્ન થઈ વિસ્તરે, વિવિધ લીલા કરે ભજન સાર. આખા સૃષ્ટિમાં જ આ થઈ રહ્યું. હકીકતમાં ગોપાલદાસજી તો ખાલી મહાપ્રભુજીના ગુસાઈજીના માટે કહી રહ્યા છે, પણ આખી સૃષ્ટિમાં આ થઈ રહ્યું છે કે જો આપણે શરણાગત છીએ, આપણે શરણાગતિ કરી રહ્યા છીએ તો ભગવાનનું એક રૂપ જે છે એ શરણાગત છે ને એક રૂપે રક્ષક થઈ ગયા છે. એ રક્ષક છે અને ભગવાનને જ રક્ષક શું કામ માનવા? બીજા કોઈને રક્ષક કેમ ન માનવા? કારણ કે હકીકતમાં રક્ષણ કરનાર તો એક જ છે. કારણ કે બધાને પોતાનામાં સમાવીને એક જ બેઠો છે. ભગવાન જ બધાને પોતાનામાં સમાવીને બિરાજી રહ્યા. એટલે મહાપ્રભુજી કહે છે શરણ ગ્રહણ કરવું તો કોનું કરવું? શ્રી કૃષ્ણ શરણમાં. કારણ કે બધાના અંતતઃ રક્ષક કોણ છે?
ભગવાન અર્જુનને જે વિરાટ રૂપ બતાવ્યું ભગવાને, એમાં બધું જોઈ લે કે આ બધું કેટલું બધું ક્ષુદ્ર ક્ષુદ્ર વસ્તુઓ મારી અંદર છે, અને તું નાના નાની વસ્તુ માટે આ બધા ખાલી પાંડવો આ કૌરવો જે છે એને મારવા માટે તું એકદમ ચિંતાતુર થઈ રહ્યો છે. હકીકતમાં એવું કાંઈ નથી, તું નહીં મારતોય મરી જશે, કારણ કે કેટલા ક્ષુદ્ર છે મારી વિરાટતામાં, જોઈ લે. તને એમ લાગે આ બધાને કેમ મારું, આમ કરું કેમ કરું, પણ તને હજી મારો બોધ નથી, લીલાનો બોધ એટલે તને એમ લાગી રહ્યું છે કે આને કેમ મારું ને આ રીતે. પણ તું નહીં મારતોય મરી ગયેલા છે, કારણ કે મેં વિચારી લીધું કે આને મારવા તો મરી, મરીને પણ બહાર ક્યાંય જશે નહીં, બધા મારામાં જ છે. બહાર તો ક્યાંય જવાના નથી, કારણ કે મારા એક આસુરી રૂપો છે, મારા જ કોઈક દૈવી રૂપો છે. એટલે ભગવાન અંતતઃ રક્ષક આને કહેવાય. રક્ષક એટલે ફ્રેક્ચર થઈ ગયું તો રક્ષક ક્યાં છે ભગવાન, આપણને તો પડી ગયા. એવી નાની નાની બાબતોમાં રક્ષણ નહીં, બાકી સૃષ્ટિને ધારણ કરીને બિરાજી રહ્યા છે, એના વિના આપણે છીએ કોણ? એ જ આપણે પણ હકીકતમાં આપણું અસ્તિત્વ જ શું? આપણું અસ્તિત્વ જ શું? કારણ કે ભગવાન આ રૂપ ધારણ કરેલું છે, આપણું રૂપ. એ ભગવાને ધારણ કર્યું એટલું જ આપણું અસ્તિત્વ છે, નહીં તો આપણું અસ્તિત્વ જ નથી. પણ એક મોટું એક વસ્તુ છે કે લીલા બોધની અંદર આડે આવતી વસ્તુ હોય ને બુદ્ધિ, બુદ્ધિ આમ ના પાડી દે તરત જ. આપણી બુદ્ધિ જે છે એ બુદ્ધિ આપણને તરત જ ના આપણે આવું ન હોય કે આ બધું જ ભગવાન બન્યા છે. ના, એ બધી ખોટી વાત છે, આ તો કોઈ ધર્મગ્રંથોમાં લખી દીધું હતું, એવું ક્યાંય દેખાતું તો નથી. બુદ્ધિ જ આપણને આ વાત કહે છે કે આ આવું કંઈ થતું નથી. આ બુદ્ધિ જે છે એ લીલા બોધની અંદર આવડી આવતી જો વસ્તુ હોય તો આ બુદ્ધિ છે. અને બુદ્ધિ જે છે એ આપણને એવું સમજાવે છે કે આ બરાબર નથી, આવું હોય નહીં. આપણી બુદ્ધિ હંમેશા આપણને લીલા બોધ ન થવા અંતરાયરૂપ કરતી હોય તો આપણી બુદ્ધિ છે, કારણ કે બુદ્ધિ બે વિરોધી વાતને સ્વીકારી શકે નહીં. બુદ્ધિની લિમિટેશન એવી છે કે બે વિરોધી વાત થાય તો બુદ્ધિ બંધ થઈ જાય. એટલે કે શૂન્ય છે એક જ છે ને એક જ છે શૂન્ય છે એમ કે બુદ્ધિ બંધ થઈ જાય. એવું હોય જ નહીં. શૂન્ય હોય એક કેવી રીતે હોઈ શકે ને એક હોય શૂન્ય કેવી રીતે હોઈ શકે? પણ હા, બ્રહ્મ એવું તત્વ છે કે સર્વરૂપ બનવાને કારણે એના સિવાય બીજું કાંઈ ન હોવાને કારણે શૂન્ય પણ છે ને એક પણ છે. આપણને બે વિરોધી લાગે કે શૂન્ય અને એક બે પરસ્પર વિરોધી હોવાથી બે એક જ કેમ કહી શકાય બેને? તો બુદ્ધિ આપણને આવું સમજાવતી હોય છે. અને બુદ્ધિ શું કરે છે કે સામે કોઈ વ્યક્તિ દેખાય જાય, ખૂબ ગુણવાન હોય, કોઈ રૂપવાન હોય, એમાં ખૂબ ગુણ હોય, કોઈ ચમત્કાર હોય, કોઈ ગુરુપદ હોય, તો આપણે તરત જ આપણે એમાં આ જ સાક્ષાત ભગવાન, તરત જ આપણને ભગવત બુદ્ધિ થઈ જાય કે આ જ ભગવાન સાક્ષાત. એની કારણ કે ભગવાન ઓલા જે ભગવાન દેખાતા નથી, મૂર્તિમાં આપણને ઐશ્વર્ય અનુભવમાં આવતું નથી, એટલે સામે કંઈક ઐશ્વર્ય થોડું ઘણું દેખાઈ જાય તો આપણને લાગે આ જ ભગવાન છે. ભગવાન હકીકતો ભૂલાઈ જતા હોય. હકીકતમાં ભગવાન આ રીતે કેટલાય ભગવાન બની ગયા છે અત્યારે. રોજ કલયુગમાં બન્યા એટલે બીજામાં નહીં બન્યા એટલા અવતારો પ્રકટ થઈ ગયા સાક્ષાત, એક એકથી એક પ્રકટ બ્રહ્મ સ્વરૂપ સાક્ષાત. એક બાપા છે હાલી નથી શકતા, એ એમ કહે છે કે વૈકુંઠમાં પણ મારું સન્માન છે, વૈકુંઠમાં હું જાઉં તો બધા મારી સામે પ્રકટ, બધા વૈકુંઠમાં પણ મારું સન્માન છે. પેલા ઇન્દ્રની વાત કરતા હતા, ઇન્દ્રથી આગળ વધીને વૈકુંઠમાં પહોંચી ગયા. તમે શું માનો છો મને? વૈકુંઠમાં પણ મને પૂરેપૂરું સન્માન છે મારું, બધા મારું સન્માન કરે છે વૈકુંઠમાં પણ જાઉં તો બધા કે ખરેખર આવું ઐશ્વર્ય હોય તો આને જ આ જ આપણા ગુરુ નહીં, આ સાક્ષાત ભગવાન. હવે એક નવો શબ્દ આ ચાલ્યો છે ને, ગુરુદેવ ભગવાન. ભગવાનને કાઢો, ખાલી ગુરુને જ રાખો. ગુરુદેવ ભગવાન, ગુરુદેવ ભગવાન. ગુરુદેવ ભગવાન આમ કરે તો ફોટો આવે યુટ્યુબમાં, ગુરુદેવ ભગવાન ખાલી આમ કરે તો ફોટો આવે, બીમાર પડી જાય તો ફોટો આવે. તો ગુરુદેવ ભગવાન છે બીમાર પડ્યા કેમ? તો કાંઈક લિમિટેશન તો છે. સાક્ષાત ભગવાન છે તો અપ્રાકૃત નિખિલ ધર્મરૂપ તો છે નહીં. તો બધા માણસોની બુદ્ધિ બંધ થઈ જાય કે પ્રકટ ઐશ્વર્ય દેખાય ને, પ્રકટ ઐશ્વર્ય દેખાય તો આપણે તરત જ નતમસ્તક થઈ જાય કે સાક્ષાત ભગવાન આ જ છે એવું લાગવા માટે. પણ હકીકતમાં કોઈ આચાર્ય હોય, કોઈ સંત હોય, કોઈ ભક્ત હોય, એ બધામાં આપણો પ્રેમ હોવો જોઈએ. ન હોવો જોઈએ કોઈ સંતમાં, ભક્તમાં, આચાર્યમાં, ગુરુમાં આપણો પ્રેમ હોવો જોઈએ, પણ એ ભગવાન માટે હોવો જોઈએ. આપણે આમાં ભક્ત આચાર્યમાં પ્રેમ કરીએ, ભગવાન માટે કરવો જોઈએ કે આનાથી મને પ્રભુ પ્રાપ્ત થાય છે, આનાથી મને ભગવાનનો અનુભવ થાય છે. આ જ ભગવાન છે એમ કહેવામાં વાત પૂરી થઈ ગઈ, ભગવાન જ તિરોહિત થઈ ગયા.
ભગવાન તો તિરે જ થઈ ગયા, 800 રૂપિયામાં લીલા કરી દીધી. અરે આનાથી મને ભગવાનમાં વધારે પ્રીતિ થઈ રહી છે, એટલે મને આ ભક્તમાં પ્રેમ છે. ભક્તમાં મને પ્રેમ એટલા માટે છે કે મને એ ભગવાનનો અનુભવ થાય. પણ ભગવાન માટે ભક્ત હોવા જોઈએ, ભગવાન માટે આચાર્ય. મહાપ્રભુજી પણ એમ કહે છે કે ઠાકોરજી માટે હું પ્રભુને એ સમર્પિત છું. કૃષ્ણદાસસ્ય ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય. પણ આપણે પ્રકટ આ કોઈ ઐશ્વર્યવાન દેખાઈ જાય તો આપણને ભગવાનને તરત જ, કારણ કે એ તો મૂર્તિ, આ તો મૂર્તિ છે, આ સાક્ષાત છે. અમે લોકો બધે પૂજાઈએ છીએ એનું કારણ આ છે. ઘણા વૈષ્ણવ એમ કે આ ઠાકોરજી ક્યાં બોલે, આપ તો બોલતા ઠાકોરજી. મેં કીધું ગધેડો બોલે કે ભગવાન થોડો કહેવાય, બોલે ભગવાન, આખું જગત બોલે ભગવાન. સાક્ષાત પ્રભુ જે છે એનાથી આપણે કેવી રીતે ઉત્તમ થઈ જાય. પણ ગોસ્વામી બાલક કે આચાર્યમાં પણ પ્રેમ હોવો જોઈએ, એ પ્રભુ માટે હોવો જોઈએ કે ઠાકોરજીનું ગુણગાન થઈ રહ્યું છે, ઠાકોરજીની કંઈ વાત કહે છે, પ્રભુમાં પ્રેમ કરાવે છે, પ્રભુ સુધી પહોંચાડે છે, એટલે આને હું ભજું છું. એટલે એને એની ચરણ સેવા કરીએ કે ચરણ સ્પર્શ કરીએ કે એમાં એનું કારણ તો એક જ હોવું જોઈએ કે આપણા ઘરમાં જે આપણે ઠાકોરજી બિરાજે છે એમાં આપણો પ્રેમ વધારે તો જ, અન્યથા નહીં, અન્યથા નહીં. એટલે ગુરુદેવને પણ ભગવાન કહેવામાં આવે એમાં વાંધો નથી, પણ ખરેખર આ ભગવાન જે છે એ પાછા એ ગુરુદેવ સિવાય પછી કોઈ ભગવાન જ નથી. પછી એનું જ ફોટો, એનું જ બધું, એને જ ભજવું તો ભગવાન જ ગૌણ થઈ ગયા. તો આ એક મોટું રહસ્ય છે કે આપણી બુદ્ધિ જે છે તરત જ એમાં આસક્ત થઈ જતી હોય છે, પ્રકટ રૂપમાં તરત આસક્ત થઈ જાય છે. અને જે મૂર્તિમાં તરત જ આપણી બુદ્ધિ એમ કહે છે કે આ તો પથ્થરની છે, આ ક્યાં બોલે છે, આ તો સાક્ષાત બોલે છે, ખરેખર આ જ હોવા જોઈએ ભગવાન. તરત જ આપણી બુદ્ધિ આપણને એમ સમજાવવા માંડે. કારણ કે આ બુદ્ધિ જે છે એ હકીકતમાં વિરોધી વાત, કારણ કે ભગવાનની અંદર દેખાય કે આ તો મૂર્તિ છે એટલે એ તો બોલતાય નથી. તો અરે ભગવાન સર્વરૂપ બનીને જો પોતાનો અનુભવ કરાવી શકે તો આ મૂર્તિમાં પ્રકટ થવા એ સમર્થ છે. મૂર્તિ ભગવાન નથી પણ ભગવાન મૂર્તિ બની શકે. ભગવાન સર્વરૂપ થઈ શકે તો મૂર્તિ રૂપ પણ થઈ શકે. મૂર્તિ ડાયરેક્ટ ભગવાન નથી, ભગવાન તો મૂર્તિ થઈ શકે ને. એટલે આપણે ઠાકોરજીની સેવા કરીએ મુખ્ય ભાઈ, ભગવાનને ગોતવા ક્યાં. પણ આને પકડી લઈએ એકને, તો એને જો આપણામાં ભક્તિ હશે, એને જો પ્રકટ થવું હશે તો આમાંથી જ થશે. રશ્મેશજીનું, કાકાજીનું વચનામૃત બહુ સરસ હતું. એમણે એમ કહ્યું કે તમને કોઈ એમ કહે કે હું ઠાકોરજી તમને સાક્ષાત બતાવું, તમને સાક્ષાત બતાવું, તમે ના પાડો તો જ તમે સાચા પુષ્ટિ માર્ગી છો. કારણ કે તમે જેની સેવા કરો છો ઘરે એ સાક્ષાત નથી તો બીજું કોણ છે. એના સિવાય કોઈ સાક્ષાત બતાવી દે તો તમે દોડવા માંડો. એક બાપા હતા, એ વલ્લભપંથી હતા. એ અહીંથી વૈષ્ણવને ચંપારણ લઈ ગયા કે તમને મહાપ્રભુજીને સાક્ષાત દર્શન કરાવું. તો ઠાકોરજી ઘરે બિરાજે. એ ઠાકોરજીની સેવા છોડીને સાક્ષાત મહાપ્રભુ સાથે આપણો વાર્તાલાપ થઈ જાય, કરાવી દો વાર્તાલાપ. હું કહું તમારે કરવું પડશે, 1,00,000 2 લાખ રૂપિયા લઈ લ્યો, ખર્ચો થશે. મહાપ્રભુ એમને થોડા બોલે. 1,00,000 2 લાખ રૂપિયા લઈ લેજો ભેગા, અને પછી હું કામ કરવા માંડો તો તમને મહાપ્રભુજી સાક્ષાત કે અનુભવ થાય. તો એક અમારા ખાસ વૈષ્ણવ થઈ ગયા હતા એની ભેગા, એ બાપા વલ્લભપંથી, એની સાથે લઈને ચંપારણ ગયા. ચંપારણ કીધું તમે રોજ સવારથી સાંજ સુધી સર્વોત્તમજીના પાઠ કરો. બાપા કે હું પાઠ કરું ને તમે કરો પાઠ. એ કે 11મા દિવસે કે પાઠ પૂરા થશે, આપણે સવારથી સાંજ સુધી સર્વોત્તમજી પાઠ જ કરવાનો. અને 11મે દિવસે શ્રી મહાપ્રભુ સાક્ષાત પ્રકટ થશે. અને વાતચીત તમારે જે કંઈ પૂછવું એ પૂછી લેજો, પ્રકટ સામે દર્શન આપશે. ઓલા 11મા દિવસે એની વાટમાં સર્વોત્તમજી ચાલુ રહેગા કે 11મો દિવસ આજે સાક્ષાત મહાપ્રભુજી મળી જાય. 11 દિવસ થઈ ગયા, મહાપ્રભુ દર્શન થયા નહીં. 11 દિવસ થઈ ગયા, પાઠ કર્યા, પછી કીધું આટલા અહીંયા પૈસા જમા કરાવી દો, આટલા વૈષ્ણવ પ્રસાદ લેવડાવી દો. બધું 1,00,000 2 લાખ રાખ્યા હતા ભેગા. આજથી 20-25 વર્ષ પહેલાંની વાત છે. એટલે એમ કીધું અહીં પ્રસાદ એટલા લેવડાવી દો, અહીંયા આટલો જમા કરાવી દો, સેવામાં મહાપ્રભુજીની બેઠકજીની સેવામાં આટલા પૈસા આપી દો, વાં રૂમ બનાવી દો, એ જે કંઈ કીધું એમ બધામાં આટલા આપો, 11,000 આપી દો, 21,000 આપો, એમ બધું એ કરાવતા આવ્યા. અને બધા ઓલાને આગતા સ્વાગતા કરે બાપાને, કારણ કે આ બાપા આ રીતે બધાને લઈ આવતા હોય. એટલે ત્યાં એનું ઐશ્વર્ય જોઈને એમ થઈ ગયું કે બાપાનું મહાન કેવું, બધા નતમસ્તક થઈ જાય. કારણ કે આવા કેટલાય લઈ આવતા હોય 11 દિવસ, 2-5 લાખ અપાવી દેતા હોય તો બેઠક જીવાળા એને સન્માન કરે ને.
પછી મેં એને પૂછ્યું કે તમને અનુભવ થયો કે નહીં, કે ના, કે મને કાંઈ ન થયું. કેમ બોલવું? બાપા કે ન થયું, કે હું કંઈ બોલી જ ન શક્યો, કે હા કે ના, કે કાંઈ ન બોલી શક્યું. બાપા કે મેં તો ખૂબ વાતું કે તમને તમારે કેવું જોઈએ ને, બાપ મહાપુરુષ પધારી ગયા, કે તમે કેમ બોલ્યા નહીં? હું તો બહુ વાતું કરી, બિરાજતા હતા બધી વાત. બાપા કે મારી સાથે ખૂબ વાર્તાલાપ થયો, તમને નથી આ દર્શન? કે મને તો કે હું તો કે દિગ્બોટ થઈ કે હા પાડવી કે ના પાડવી, કે હું આસુરી હશ કે મને. બાપા કે તમે તો કે હવે કે પધારી ગયા, હવે ન મેળ પડે, હવે પાછા ક્યારેક જોશું કે હવે તમારો ભાવ નહીં હોય, બીજું શું થાય. મેં તો કે ખૂબ વાત કરી, બિરાઈ જા બધું કે તમને કાંઈ ન થયું? કે ના, મને તો કાંઈ થયું નહીં. 2 લાખ વપરાઈ ગયા ખોટા. 11 દિવસે સર્વોત્તમજીના પાઠ કર્યા, પણ એ પાઠે ફલીભૂત ન થયા, કારણ કે એ પાઠમાં એને ભાવ નહોતો. ભાવ હતો કે 11 દિવસ થાય મહાપુરુષને સાક્ષાત દર્શન કરો. તો બાપા કે તો હવે તો પધારી ગયા મહાપુરુષ, કે હવે કરાવી દો ને, મને તો થયા નથી, કે એ તો પધારી ગયા. હવે તો કે પાછું જ્યારે મેળ પડે ત્યારે પાછા 2 લાખનો પાછો ખર્ચો થાય, પાછા બીજી વાર જાઓ તો. બાપા કે મેં તો બાપાએ પાછા એમ કીધું કે મેં તો ખૂબ વાત કરી, બધું મને તો ભગવત કથા મહાપુરુષ સંભળાવી, બધું તમને કાંઈ નહોતું, મને તો ખબર તો પહેલાં કે જ કે. તો એટલો બધો કોન્ફિડન્સ કેવો કે કાંઈ ન થયું તો એને પોતાનો કોન્ફિડન્સ એવો જાળવી રાખ્યો, ઓલા ભાઈ કાંઈ બોલી શક્યા નહીં. એટલે એવું એ 11 દિવસ એવી રીતે ત્યાં ચંપારણ રોકાણા, ઠાકોરજીની સેવા છોડી, એટલે સર્વોત્તમજીનું ફલ ન મળ્યું. કે ભાઈ ઠાકોરજીને છોડીને ઘરે બિરાજતા સેવ્ય સ્વરૂપના મુખારવિંદ રૂપ તો મહાપ્રભુજી છે, એ છોડીને તમે 11 દિવસ ચંપારણ ગયા. એ પાછા બાપાને સર્વસ્વ માનીને મહાપ્રભુજી કરતા વિશેષ આને માન્યા કે આ તમને આ તો કરાવી જ દે, કેમ ના કરાવે. તો બિચારા ભાવુક વેચતા હતા, એ જે હતા એ ભાવનાનો દુરુપયોગ આ રીતે આવા બાપાઓ ઓલા બેસનો ખરેખર ભાવ નિષ્ઠાવાળો. પછી મારી પાસે આવતા કરે, મેં કીધું પહેલાં મને કીધું તો ગયા પહેલાં તમે કીધું હવે ને ત્યાં તો 11 દિવસ રહ્યો કાંઈ, મેં કીધું થવાનું જ નહોતું. પહેલાં કીધું ના પાડી દેતું, પહેલાં તમે કહ્યા જાતા જ નહીં એમ જ કહેતું, પણ તમે મને પહેલાં તો પૂછ્યું નહીં, તમે તો જી આવ્યા અને પછી આ બધું થઈ ગયું, પછી તમે મને કીધું, પણ હું તો પહેલાં જ ના પાડી દે. એટલે જ તમારી પાસે નહીં આવ્યો કે ના જ પાડશે. એટલે તો સીધા મહાપ્રભુ સાથે કોન્ટેક્ટ કરવા સીધા ગયા કે આજે પૂછશો તો ના પાડશે, એટલે કદાચ ન આવ્યા હોય તો એ બોલે. મેં કીધું હું તો ના જ પાડી, જાતા જ નહીં. એનું મન એટલું લલચાઈ ગયું આવી વાતો હતી. પ્રથમેશ કાકાજી વત્તામાં કીધું કે તમને કોઈ આવું કહે અને તમે એમ કહી દો કે નહીં, હું જેની રોજ સેવા કરું છું, રોજ ભોગ ધરું છું, રોજ જગાડું છું, પુરાણું છું, એ જો સાક્ષાત ન હોય તો બાકી મારે સાક્ષાત બીજા હોય તો મારે જોવા નથી. એવું જો તમે કહી શકો તો તમારા સેવ્ય રૂપથી જ બધું પ્રકટ થઈને બધો અનુભવ એ સેવ્ય રૂપમાં જ કરાવી શકો, એટલો સમર્થ છે પ્રભુ. એટલે આ પ્રથમેશ કાકાજીના વત્તામાં બહુ સુંદર રહે કે એમને એમ બહુ કીધું કે તમે કોઈ એમ કહે કે સાક્ષાત બતાવો ને તમે દોડી જાઓ, તમે પુષ્ટિમાર્ગી નથી. પુષ્ટિમાર્ગી તો તમે જો રોજ તમે સેવા કરો છો એ રૂપ જે છે એ સાક્ષાત નથી તો શેની સેવા થઈ રહી છે? તો પછી એટલે આ લીલાના બોધની અંદર આ બુદ્ધિ જે છે આપણી બંધ થઈ જાય. બુદ્ધિ આપણો સ્વીકાર કરવાનો નથી, સાક્ષાત છે એનો સ્વીકાર બુદ્ધિ ન કરવા દે, પરિણામે આપણને યથાર્થ લીલા બોધ થતો નથી. નહીં તો શ્રી મહાપ્રભુજીના ચરણાવીને પકડી અને મહાપ્રભુજીમાં આપણી નિષ્ઠાને સ્થાપિત કરી હોય તો અવશ્ય બધે લીલા બોધ પણ એ જગતના નામરૂપ કર્મોમાં પણ ભગવદ લીલાનો બોધ એ થઈ શકે છે. એટલે આ આપણા આ પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તાનો મૂળ સાર આમાં આ છે. હજી આપણે ઘણા બધા અત્યાર સુધી આપણે લોકો 14 ટ્રેકનું આ અત્યાર સુધી જે વિવેચન થયું છે 14 ટ્રેકનું છે, ટોટલ 56 ટ્રેક છે. અને લીલાના અલગ અલગ સ્ટેજ છે કે આ નામની લીલા, રૂપની લીલા, સૃષ્ટિની લીલા, એમાં પ્રકટ થતાં પછી હવે અવતારની લીલા. અને અવતારની લીલામાં પણ એવું છે કે આપણે અવતારના જે રૂપ જે છે એટલું બધું એમનું મહાત્મ્ય, એની સામે અવતાર જ્યારે પ્રકટ થાય ત્યારે એ તો ભગવદ અવતાર હોય છે એટલે એનું એટલું સામર્થ્ય હોય, પણ ત્યારે પણ આપણે મૂળ જે તત્વ જે કૃષ્ણ છે કે જેનો આ અવતાર છે એને આપણે ભૂલવું ન જોઈએ. તો અવતાર લીલાને પણ માણીએ, પણ અવતાર લીલામાં એટલા બધા આસક્ત થઈ જઈએ કે આપણે મૂળ રૂપને ભૂલી જઈએ. તો ફરી પાછું આપણે આનો આનંદ પૂરેપૂરો આપણને પ્રકટ થાય. કારણ કે જો સામાન્ય વ્યક્તિનો ઐશ્વર્ય જોઈને આપણે બધું ભૂલી જતા હોય ભગવાનને, તો જ્યારે અવતાર પ્રકટ થતો હોય, સાક્ષાત ભગવદ અવતાર હોય, એનું સામર્થ્ય એવું હોય કે આપણે અંજાઈ જાય અને ત્યારે એ મૂળ કૃષ્ણ જે છે એ અવતાર રૂપ થયો છે એ ભૂલાઈ જાય, તો ખરેખર પાછો આપણો આનંદ પણ એ પૂરેપૂરો જે આનંદ લેવો જોઈએ લીલાનો એ આવતો નથી. કારણ કે આપણે જો તરત જ મૂળ રૂપની વિસ્મૃતિ થઈ જાય
કે એ અવતાર રૂપ ધારણ કરે છે, એનો કોઈ અંશ પ્રકટ થયો જેવું લાગે તો આપણને અંશી પ્રત્યેની વધારે ચાહના થાય કે અંશ એટલો બધો મહાન છે તો અંશી કેવા છે. એટલે એ પ્રકાર અવતાર લીલાની વખતમાં આપણે કે અવતારમાં આપણે એવા ગૂંચવાઈ જઈએ કે આપણે મૂળ રૂપને ભૂલી જઈએ, કારણ કે એના જ બધા અવતાર છે. એટલે દરેક વસ્તુ આપણે ઠાકોરજી પ્રત્યે એ આપણો ભાવ વધુ ને વધુ જાગૃત કરે તો આનંદરૂપ સદાનંદરૂપ જે કૃષ્ણ જે છે એને આપણે માણી શકીએ. એ કૃષ્ણ સદાનંદરૂપ છે, આ બધામાં કૃષ્ણનો જ આનંદ પ્રકટ થઈ રહ્યો છે. પણ આપણે કોઈ રૂપમાં આસક્ત થઈ જાય, કોઈ નામમાં આસક્ત થઈ જાય, કોઈ અવતારના સ્વરૂપમાં આસક્ત થઈ જાય, કોઈ સંત મહંત ભક્ત આચાર્ય છે એમાં આસક્ત થઈ જાય ને આપણે મૂળ રૂપને ભૂલી જાય. જે વલ્લભપંથીઓની દશા કે જે મહાપ્રભુજીને ભજવામાં ઠાકોરજીને ભૂલી જ ગયા અને ત્યાં સુધી કહેવા માંડ્યા કે કૃષ્ણનું અમારે શું કામ છે, જાકે અંગ રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન રાય. મહાપ્રભુજીના તો એક એક રૂવાણામાં કરોડો ગોવર્ધન રહે, અમારે કૃષ્ણનું શું કામ છે. એવું જ્યારે કહેવા માંડ્યા ત્યારે એ જ જો મહાપ્રભુજીનો અવતારનું જે પ્રયોજન છે એ પણ વ્યર્થ થઈ ગયું કે મહાપ્રભુજી કૃષ્ણની ભાવને વધુ જાગૃત કરવા માટે પધાર્યા છે. અગ્નિ સ્વરૂપ છે કે કૃષ્ણ પ્રત્યે આપણો વિરહ જાગૃત થાય વધુમાં વધુ. એ શ્રી મહાપ્રભુજી એના માટે તો અલગ રૂપ ધારણ કે રૂપ બેવું એક થી ભિન્ન થઈ. પાછું આપણે યાદ રાખવું પડશે કે બે રૂપ અલગ એટલા માટે જ થયા છે કે એક કૃષ્ણ તરફ લઈ જનારું રૂપ છે અને એક કૃષ્ણ રૂપ છે. એ રીતે જ્યારે મહાપ્રભુજીને ઠાકોરજીને આપણે જોઈએ તો મહાપ્રભુજીને ઠાકોરજીને પણ આપણે સારી રીતે માણી શકીએ, શ્રી આચાર્ય ચરણને પણ માણી શકીએ અને પ્રભુની લીલાને પણ આપણે માણી શકીએ. જો આ બેલેન્સ વિખાઈ જશે તો પાછું આમાંથી કંઈક બીજું જ આનંદ તિરોહિત થઈ જશે. પાછો લીલામાં જે સદાનંદ રૂપ જે છે આનંદ તિરોહિત થઈને ક્યાંક ક્લેશ પાછો પ્રકટ થઈ જાય. વલ્લભ પંથનો ને પુષ્ટિ માર્ગનો ક્લેશ જે છે પાછો ઉત્પન્ન થાય, એ સદાનંદ તિરોહિત થઈ જાય તો વલ્લભપંથીઓ આપણને એમ કહે કે તમે બધા અન્યાશ્રય છો, આપણને એમ લાગે વલ્લભપંથીઓ બધા ખોટા છે. કારણ કે મૂળ તત્વ જે છે આપણે વલ્લભપંથી પ્રભુને મહાપ્રભુજીને પોતાના સર્વસ્વનું દાન એને નહીં કરવું એટલે એની બુદ્ધિ થઈ ગઈ. એ બધા વલ્લભપંથના કારણે કૃષ્ણને ભૂલી ગયા એવા વલ્લભપંથીઓને કારણે. પણ છે તો ભગવાનની આ બધી જ એક લીલાઓ છે. પણ આપણે કોણ છીએ? જો આપણે પુષ્ટિ માર્ગી છે તો આપણે તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જ ચાલવું જોઈએ, પણ વલ્લભપંથ પ્રમાણે આપણે ન ચાલવું જોઈએ. આપણે તો મહાપ્રભુજીના છીએ, કારણ કે આપણે તો એક મહાપ્રભુજીનો ટ્રેક પકડ્યો જ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે એ પ્રમાણે આપણે ચાલીએ અને એના માટે તો શ્રી મહાપ્રભુજી આ ભૂતલ ઉપર પધાર્યા છે અને આપણી પાસે નિરંતર આપણી સાથે જ બિરાજે છે. એટલે જ આપણે ત્યાં એમ કીધું છે કે જો મહાપ્રભુજી નથી બિરાજતા એવું જે કોઈ માનતું હોય તો એ આસુર છે. આસુરો વ્યામોહ થઈ ગયો. આસુરો વ્યામોહિત થાય, આપણે વ્યામોહ આપણામાં આવવો જોઈએ નહીં. દ્રઢઈન ચરણ કેરો ભરોસો શ્રી વલ્લભ ચંદ્ર સરાવી સબ જગમાં ભરોસો દ્રઢઈન ચરણ સાધન ઓર નહીં પડી જાસુ હોય સૂર્ય કહા કહે દ્વિદયાધરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો ભરોસો. શ્રી વલ્લભા, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી.